આગળ વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની તો ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓની જામીન અરજી પર હાઈકોર્ટનો હુકમ। ડોક્ટર પ્રશાંત વજીરાણીની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે। ડોક્ટર રાજશ્રી કોઠારીની જામીન અરજી હાઈકોર્ટે મંજૂર કરી તો ડોક્ટર સંજય પટોડિયા અને રાહુલ જૈનના જામીન પણ મંજૂર કરવામાં આવ્યા છે। પ્રશાંત વજીરાણીના જામીન હાઈકોર્ટે ફગાવી દીધા છે, જ્યારે ડોક્ટર રાજશ્રી કોઠારીના જામીન અરજી જે હતી તેને મંજૂર કરવામાં આવી છે અને ડોક્ટર સંજય પટોડિયા અને રાહુલ જૈનના જામીન પણ મંજૂર કરવામાં આવ્યા છે। આગળ વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની તો ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓની જામીન અરજી પર હાઈકોર્ટનો હુકમ। ડોક્ટર પ્રશાંત વજીરાણીની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે। ડોક્ટર રાજશ્રી કોઠારીની જામીન અરજી હાઈકોર્ટે મંજૂર કરી તો ડોક્ટર સંજય પટોડિયા અને રાહુલ જૈનના જામીન પણ મંજૂર કરવામાં આવ્યા છે। પ્રશાંત વજીરાણીના જામીન હાઈકોર્ટે ફગાવી દીધા છે, જ્યારે ડોક્ટર રાજશ્રી કોઠારીના જામીન અરજી જે હતી તેને મંજૂર કરવામાં આવી છે અને ડોક્ટર સંજય પટોડિયા અને રાહુલ જૈનના જામીન પણ મંજૂર કરવામાં આવ્યા છે।